નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। પીએમ કિસાન બજેટમાં ખેડૂતોને મળશે ખુશખબર। જાણો ક્યારે ખાતામાં આવશે 22મો હપ્તો। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની પ્રતીક્ષા કરતા ખેડૂતોએ હજુ થોડું ધૈર્ય જાળવી રાખવું પડશે। 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા સામાન્ય બજેટ બાદ જ ખાતામાં 2,000 રૂપિયા આવવાની સંભાવના છે। પાછલા વર્ષે પણ ફેબ્રુઆરીના અંતમાં હપ્તો જારી થયો હતો। દેશના કરોડો અન્નદાતાઓ માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ ખેતીવાડીની જરૂરિયાત પૂરી કરવાનો એક સહારો છે। પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી સરકાર 21 હપ્તા જારી કરી ચૂકી છે અને હવે દેશભરના ખેડૂતોની નજર 22મા હપ્તા પર રહેલી છે। 19 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદીએ તામિલનાડુના કોઈતમ્બુરથી 21મો હપ્તો જારી કર્યો હતો। જો તમે જાણવા ઈચ્છો છો કે તમારા ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે અને બજેટ 2026 પર તેની શું અસર થશે, તો આવો દરેક અપડેટ જાણીએ। બજેટ બાદ આવી શકે છે પૈસા। ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ છે કે આખરે 22મા હપ્તાની તારીખ કઈ જશે, પરંતુ સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની પેટર્ન જોઈએ તો સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે। પાછલા વર્ષે આ સમય દરમિયાન એટલે કે 24 ફેબ્રુઆરી 2025ના બિહારના ભાગલપુરથી 19મો હપ્તો જારી કરવામાં આવ્યો હતો। આ વર્ષે 1 ફેબ્રુઆરી 2026ના નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે। જાણકારોનું માનવું છે કે બજેટ સત્રની વ્યસ્તતાને કારણે 1 ફેબ્રુઆરી પહેલા હપ્તો જારી થવાની સંભાવના નથી। તેવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બજેટ રજૂ થયા બાદ ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા આવી શકે છે। રવિ પાકની લણણી અને ખરીફની તૈયારીઓની દ્રષ્ટિએ પણ આ સમય ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે। મિનિટોમાં ચેક કરો તમારું સ્ટેટસ। ઘણીવાર જોવા મળ્યું છે કે ટેકનિકલ ખામીઓ કે દસ્તાવેજોની કમીને કારણે હપ્તો જારી થવા છતાં ખાતામાં પહોંચતો નથી। તેથી સમજદારી તેમાં છે કે તમે પહેલાં જ તમારું સ્ટેટસ ચેક કરી લો। તે માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી। તમે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ। ત્યાં હોમ પેજ પર તમને ફાર્મર કોર્નરનો વિકલ્પ મળશે, જ્યાં નો યોર સ્ટેટસ પર ક્લિક કરો। તમારો રજિસ્ટ્રેશન નંબર અને સ્ક્રીન પર રહેલો કેપ્ચા કોડ દાખલ કરો। ત્યારબાદ તમારા નંબર પર ઓટીપી આવશે, જેને દાખલ કરતાં જ તમારું સ્ટેટસ ખુલી જશે।